નમસ્કાર ભાગ્ય દર્પણમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। જે કામમાં મન નથી લાગતું તે કામ સફળતા ક્યારેય નથી અપાવતું। તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક। હર્ષિતભાઈ, સ્વાગત છે આપનું। નમસ્કાર જી, કાર્યક્રમની શરૂઆત કરીશું અને સૌ પ્રથમ વાત કરીશું આપણે પંચાંગ વિશે। હા, આજના દિવસની શું શરૂઆત કરીશું પંચાંગની જાણકારીથી। આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। આજે તારીખ છે 30 એપ્રિલ 2025, 30/4/25। આજની તિથિની વાત કરીએ તો આજની તિથિ એ સર્વોત્તમ તિથિમાંની એક છે। વૈશાખ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષની ત્રીજ છે। જોકે ત્રીજ બપોરે 2:12 પૂરી થશે અને ચોથનો પ્રારંભ થશે। નક્ષત્ર રોહિણી આવે છે, જે સાંજે 4:17 બદલાશે અને મૃગશીર્ષનો પ્રારંભ થશે। યોગ શોભન કરણ ગર આવે છે। આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ જ પ્રમાણે રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ વિશેષ દિવસ છે। આજનો દિવસ એ સોના જેવો દિવસ છે, સૌભાગ્યનો દિવસ છે। આજે છે અક્ષય તૃતીયા, અખાત્રીજ। વણ જોયા મુહૂર્તો માનું 3.5 જે મુહૂર્ત કહેવાય છે તેમાંનું એક મુહૂર્ત અક્ષય તૃતીયા છે। આજના દિવસનો મહિમા એ અનંત છે। આજના દિવસે જ ગંગાજીનું અવતરણ થયું હતું। આજના દિવસે સૂર્યદેવે પાંડવોને અક્ષય પાત્ર આપ્યું હતું। આજના દિવસે જે પણ કંઈક કરો તે અક્ષય રહેતું હોય છે। આજે પુણ્યનું ખૂબ મહત્વ છે। આમ જોવા જઈએ તો આપણી ભાષામાં અખાત્રીજ પણ કહી શકે। અખાત્રીજનો દિવસ આવ્યો એટલે સારામાં સારો સૌભાગ્ય વૃદ્ધિ કરનારો આ દિવસ છે। આજના દિવસનો ઉપયોગ કરી લેવો જોઈએ। હા, સોના ચાંદી જેવી વસ્તુ માટે આજે બહુ વધારે પડતી જાહેરાતો થતી હોય છે અને સારો દિવસ છે, લઈ શકાય છે। યથાશક્તિ યથાભક્તિ લેવાય। સોના ચાંદી જો ન લઈ શકાય તો પીળા રંગની કોઈ પણ વસ્તુ લઈ શકો છો। પિત્તળ પણ તમે લઈ શકો છો। પીળા રંગનું કપડું લઈ શકો, પિતાંબર લઈ શકો છો, સરસવ લઈ શકો, હળદર લઈ શકો, ચણાની દાળ લઈ શકો છો। પીળા રંગની કોઈ પણ વસ્તુ શુભ રીતે તમે તમારા ઘરમાં આજે લાવી શકો છો। પણ અગત્યની વસ્તુ એ છે કે આજનો દિવસ છે એ દાનનો છે, પુણ્યનો છે। આજે તમે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને મદદ કરો, ધાર્મિક જગ્યાએ મંદિરોમાં પણ કોઈ દાન કરો, વસ્તુનું દાન કરી શકો છો, તમારી ક્ષમતા પ્રમાણે દાન કરી શકો છો। આજે તમારા પિતૃઓને યાદ કરી શકો છો। પિતૃ તર્પણ કરવું એ ઉત્તમ ગણાય છે। પિતૃઓને મુક્તિ મળતી હોય છે। આજના દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ, કારણ કે આજના દિવસે ગંગાજી પૃથ્વી પર આવ્યા હતા। તો આ રીતે આજના દિવસનો સદુપયોગ કરવો જોઈએ। બીજું કે આજનો યોગ સૌભાગ્ય સિદ્ધિ યોગ છે। આપ જે પણ મંત્ર જપ કરતા હો ઈષ્ટનો, ગુરુનો, એના આજે વિશેષ મંત્ર જપ કરવા જોઈએ, ખૂબ સિદ્ધિ મળે છે। તમારા ઘરમાં જો આજે શ્રીયંત્ર હોય તો તેના પર આજે અભિષેક કરો, શ્રી સૂક્તના પાઠ કરી શકો છો। તમારા ઘરમાં જ્યાં પૈસા રાખતા હો તમે, તિજોરી હોય કે જે પણ ખાનું હોય ત્યાં આજે પીળા કપડામાં થોડા ચોખા મૂકી, આખા ચોખા અને કોરા ચોખા સાથે થોડું કેસર મૂકી નાની પોટલીવાળી અને માતાજીને પ્રાર્થના કરીને મૂકો કે અમારા ઘરમાં ધનધાન્ય સૌભાગ્યની વૃદ્ધિ થાય। આ સમયે સાચવવાનો છે। પણ અગત્યની વાત એ છે આજે કે બપોરે 2:12 સુધી જ ત્રીજ છે, બરાબર છે? ત્યારબાદ ચોથ શરૂ થશે। એટલે બને તો બપોરે 2:12 પહેલાં જ અક્ષય તૃતીયાના જે શુભ કાર્યો કરવાના છે તે આજે કરી લેવા જોઈએ। આજે દગ્ધયોગ પણ છે બપોરે 2:12 સુધી। રવિયોગ સાંજે 4:17 શરૂ થશે। જી જી હર્ષિતભાઈ, હવે તમે વાસ્તુ અંગે પણ થોડી જાણકારી આપી દો। હા, વાસ્તુમાં જે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ આપણે કે જીઓપેથિક સ્ટ્રેસ લાઇનની જ આપણે વાત કરી રહ્યા છીએ, કારણ કે આ જે બહુ જ અગત્યની વસ્તુ છે તે સમજવાની વસ્તુ છે। જીઓપેથિક લાઇન માટે પણ એમ કહેવાય કે તમારા ઘરમાં જ્યાં હોય
ત્યાં તમે નકારાત્મકતા દૂર કરવા માગતા હો, કોઈ પણ આવી લાઇન્સ હોય ત્યાં તાંબા કે પિત્તળની કોઈ વસ્તુ એના સાથેના અગત્યના દ્રવ્યો સાથે જો મૂકવામાં આવે તો જમીનની અંદરની જે નકારાત્મક ઉર્જા છે તે દૂર થાય છે. જી જી હસદભાઈ, કોલર જોડાઈ ચૂક્યા છે. મનીષાબેન, હેલો. હેલો. જી બેન, મારા બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ કહેશો એમની? એની જન્મ તારીખ છે 8/5/89. સમય અને સ્થળ કહેશો જન્મનું? સમય છે બપોરના 22 અને જન્મ સ્થળ છે પાટણપુર. બેન ફરીવાર કહેશો? પ્રશ્ન એવો છે કે એને આર્થિક રીતે બહુ પ્રશ્ન રહે છે. નોકરી કરે છે તો રેગ્યુલર સેલેરીનો પ્રોબ્લેમ થાય છે અને કંઈ બી કામ કરે ને તેમાં એને આર્થિક નુકસાન બહુ થાય છે. એટલે એની શનિની મહાદશા ચાલે છે, એના હિસાબે આવું થાય છે અને એના માટે હવે એને શું ઉપાય કરવા જોઈએ? તારીખ અને સમય ફરી કહેશો બેન? તારીખ છે 8/5/89. 8/5/89. સમય કહેશો ફરીવાર? સમય છે બપોરના 3:22. જી 15-22. અને સ્થળ છે પાલનપુર. સારું. જોઈ લઈએ તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તેની વાત કરીશું તો કન્યા લગ્નની કુંડળી આવે છે, બરોબર છે. આપે શનિની દશા આવે છે તે બરોબર કીધું છે. એટલે કોકને આપણે બતાવ્યું હશે, આપે તો કોકે બતાવ્યું તો એનો ઉપાય પણ કીધા હશે ને. આપ કોઈ પણ વિદ્વાન જ્યોતિષી આપને બતાવે તો એ પ્રમાણે ઉપાય કરી શકો છો. પણ દશાની સાથે સાથે કુંડળીમાં અત્યારે કેવા ગ્રહો ચાલે છે એ પણ મહત્વની વસ્તુ છે. જો સૌથી પહેલી જો વાત કરવામાં આવે તો આ કુંડળીમાં જે ભાગ્યસ્થાન છે તેમાં શુક્ર મહારાજ જે છે બરાબર એ તેના સ્વામી થયેલા છે પણ એનો અસ્ત થયેલો છે, બરાબર. એટલે શુક્ર આ કુંડળીમાં બિલકુલ નબળો પડે છે, જેથી કરીને સુખ બાબતમાં, સુવિધાઓ બાબતમાં, પ્રાપ્તિની બાબતમાં તકલીફો આવી રહી છે. આ ઉપરાંત શુક્ર છે ધનસ્થાનનો સ્વામી પણ અહીંયા બનેલો છે. તો ખરેખર ચાવી તમારી શનિની મહાદશા નથી, પણ ખરેખર ચાવી છે શુક્ર ગ્રહ. શુક્ર ગ્રહની ઉપાસના કરે, અનુષ્ઠાન કરે યોગ્ય રીતે. તમારા ઘરમાં દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ જે દિશા દેશે ત્યાં ચોક્કસ કોઈ દોષ પણ હોઈ શકે છે. ત્યાં અગ્નિ તત્વનું બેલેન્સ કરાવો યોગ્ય માર્ગદર્શન લઈને, એ એના માટે ખૂબ જરૂરી છે. અને ત્રીજું કે નિયમિત રીતે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરે. સવારના પરમાં ઉઠી દીવો અગરબત્તી કરી સૂર્ય ભગવાનને જળ ચડાવે. જીવનમાં જે માણસે સફળ થવું છે સૂર્યને જળ ચડાવવું આવશ્યક છે. જુઓ બીજા બધા ભગવાન દેવ તો બધા પછી છે, પણ સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે અને એ જ જીવન છે. શાસ્ત્રમાં તો કહ્યું છે કે સૂર્ય આત્મા જગતસ્થ સુખશ્ચ. સૂર્ય એ જ જગતનો આત્મા છે. જો સૂર્ય જો ઓલવાઈ જાય તો કશું રહે નહીં આ પૃથ્વી પર, કોઈ દેવો કશું કામમાં નહીં આવે, બરાબર છે. માટે સૂર્યની સાથે તમે કનેક્ટ કરો, સૂર્યની ઉર્જા ચેતના આવશે તો તેનામાં આળસ દૂર થશે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને સૂર્યને નમસ્કાર કરે છે, આદિત્યમ નમસ્કારમ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યનોપદ્ય જાયતે. જે વ્યક્તિ રોજ સવારે ઉઠીને આદિત્યને નમસ્કાર કરે છે તેને સહસ્ત્ર જન્મ 1000 જન્મ સુધી દરિદ્રતા આવતી નથી. પણ એ સૂર્યોદયના સમયે કરવું જોઈએ અથવા એ પહેલાં પણ કરી શકાય, બરાબર છે. તો આટલું તમે કરાવશો તેનાથી એને જીવનમાં ઘણો ફેર પડી શકશે. શનિની મહાદશામાં એક જ ઉપાય બેન કે મહેનત કરવાની વૃત્તિ રાખવી પડે. આળસુ માણસોને શનિ વધારે તકલીફ આપતા હોય છે. જી જી અન્ય કોલર જોડાયા છે. રમીલાબેન, હેલો. 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 જી બેન, જન્મ તારીખ જણાવશો આપની? 25/2/2002. મારા છોકરાનું નામ હર્ષ છે. જી સમય અને સ્થળ કહેશો? હેલો. જન્મનું સમય અને સ્થળ જણાવશો બેન? જન્મનું સ્થળ સુરત, કડોદરા, સવારના 7:05. શું પૂછવાનું છે આપને? એના લગ્નનો મેળ નથી પડતો કે. જી જોઈ લઈએ આપણે તમે જે વિગત આપી છે અનુસાર જે આવી રહ્યું છે. તો કુંડળી બાબતે કહીએ તો સપ્તમ સ્થાનનો અધિપતિ સૂર્ય છે પણ શનિની રાશિમાં આવે છે. આ કુંડળીમાં જો વાત કરીએ તો મંગળ દોષ નથી, પણ ગુરુ મહારાજની અહીં આગળ અશુભતા થઈ ગઈ છે. રાહુ સાથે ખૂબ પ્રબળ ચાંડાળ દોષ બનાવી રહ્યા છે. ઉપરાંત ગુરુ મહારાજ પોતે પણ વક્રી છે. એટલે જે લગ્ન જીવનની શુભતા પ્રાપ્તિ માટે આ ક્યાંક ને ક્યાંક અવરોધ પ્રતિકૂળતા આવી રહી છે. બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે. સૌથી પહેલી કે સૂર્ય
ભગવાનની દરરોજ જળ ચડાવે, હમણાં જ મેં આગળ વાત કરી શાખી, પણ સૂર્યના જપ કરે, અનુષ્ઠાન કરે 51,000 મંત્રનો યોગ્ય સંકલ્પ લઈને, બરાબર, યોગ્ય મુહૂર્તમાં, એટલે એ બહુ આવશ્યક છે. બીજું કે ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવો, જે એના માટે અસરકારક રહેશે. યોગની જો વાત કરવામાં આવે તો જેમ જેમ 2025 આગળ વધશે અને 2026ના મધ્યભાગ સુધીનો સમય જે છે તે વધુ અનુકૂળતા લગ્ન બાબતે આપી રહ્યો છે, માટે પ્રયત્ન ચાલુ રાખજો. જી, અન્ય કોલર જોડાયા છે. ત્રાસીબેન, હેલો. હેલો. જી બેન. હા, હેલો. જી, જન્મ તારીખ કહેશો બેન આપની? 6/8/1992. જી, સમય અને સ્થળ જણાવશો? જન્મ સ્થળ બિલીમોરા. હેલો. જી જી, સમય કહેશો? હા, બેબી માટે પૂછવાનું છે. જન્મ સમય કહેશો એમનું? જન્મ તારીખ 6/8/1992. બેન, જન્મ સમય? જન્મ સમય રાત્રે 1:10 વાગે. જી, હવે શું પૂછવાનું છે? જન્મ સ્થળ બિલીમોરા અને બેબીને લગ્નને આજે 8 વર્ષ થઈ ગયા, તો સંતાન ક્યારે થશે? જી. બેન, સંતાન બાબતનો પ્રશ્ન હોય તો બંનેના જન્મ કુંડળી જોઈએ, બરોબર છે? કારણ કે કોને તકલીફ છે પતિ પત્નીમાંથી એ જાણવું જરૂરી છે. આપની પાસે એમના પતિની વિગતો તો આપી શકો છો. ઓકે, વાંધો નહીં, ચાલો તમારી દીકરીને કુંડળી પરથી આપણે કહીશું. પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખજો. દરેક દર્શક મિત્રોને હું કહું છું કે જ્યારે પણ આવા પ્રશ્નો હોય, સંતાન ન થાય, લગ્ન જીવનમાં કોઈ તકલીફ રહેતી હોય, અંતર બાબતે સંબંધોમાં તકલીફ હોય, તો બંને પાત્ર જે છે તેની વિગતો આવશ્યક છે. ઘણીવાર એવું જોવા મળતું હોય છે એક પાત્રની કુંડળીમાં સારો યોગ હોય છે, પણ બીજા પાત્રની કુંડળીમાં તકલીફ બતાવતા હોય છે, તો પછી આપણે ઉપાયો ઉપચારો એ કરવા જોઈએ, કયા સમય થશે એ પણ સમજવું જરૂરી છે. ચાલો જોઈ લઈએ કે તમારી દીકરીની કુંડળી શું કહી રહી છે. મીન લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિ માટે સારી વાત છે કે નાની પનોતી હમણાં જ પૂરી થઈ છે. પંચમ સ્થાનનો અધિપતિ ચંદ્ર જે છે, પણ ચંદ્ર અહીંયા નીચેનો થયેલો છે, એટલે ક્યાંક આપી રહ્યો છે. સૂર્ય બુધની યુતિ છે, બતાવે છે કે ક્યાંક એવું બને કે એકવાર કંઈક થયું હોય ને પછી ક્યાંક પ્રોબ્લેમ આવ્યો હોય, એવું પણ બની શકે. આમાં ખાસ કરીને બે વસ્તુ કરવાની આ કુંડળીમાં જરૂર છે. આ કુંડળી પ્રમાણે વાત કરું છું, પણ હજી હું કહીશ એના પતિની કુંડળી પણ બતાવજો, કારણ કે તો જ એનું બરાબર ઉપાય થઈ શકે એવું છે. હાલ બુધની દશા ચાલી રહી છે. બુધ ગ્રહના જપ કરે, દાન કરે. સૌથી અગત્યનું છે શિવજીની ઉપાસના કરે, મહાદેવજીના મંદિર રોજ જાય, દૂધ ચડાવે, બિલીપત્ર ચડાવે અને પ્રાર્થના કરે, બરાબર છે. અને ખાસ સૌથી અગત્યનું પીપળાને જળ ચડાવે, બરાબર છે. પીપળાને જળ ચડાવીને પ્રાર્થના કરે તો સંતાન પ્રાપ્તિ થતી હોય છે. વિધિવત રીતે એનો પીપળાના પ્રયોગો પણ છે, બરાબર છે, પણ નિયમિત રીતે શરૂઆત કરે અને પ્રાર્થના કરશે ભાવપૂર્વક, તો આ કહી શકાય કે પ્રાપ્તિ થવાની સંભાવના છે. જો પ્રાપ્તિના સમયની જો વાત કરીએ તો દિવાળી બાદ એક સમય સહી રહ્યો છે, અને 2026નો સમય એ થોડો વધારે પોઝિટિવ બની શકે. જી, હસદભાઈ, આપણે રાશિફળની વાત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, મેષ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજે થોડુંક તમારે વાણી ઉપર કાબુ રાખવો પડશે. તમારી વાણીથી તમે વાત સુધારી શકશો, વાત બગાડી શકશો, નક્કી તમારે કરવાનું છે. હા, ખર્ચા બિનજરૂરી આજે થાય તેવું છે. લાભ થશે આજે, પણ તમારી ધારણા કરતાં ઓછો લાભ થાય તો મનમાં ક્યાંક અસંતોષ કે નિરાશાનો અનુભવ પણ થઈ શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપના માટે ખાસ કે આજે આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. આપણી રાશિમાં ચંદ્ર છે, અક્ષય તૃતીયાનો દિવસ છે. આજે કોઈ નવું કાર્ય શરૂ કરી શકાય, ચોક્કસ કરવું જોઈએ. વણજોયું મુહૂર્ત છે. આજે પ્રવાસનું આયોજન પણ શક્ય છે, એટલે ક્યાંક જવાનું થાય તો પ્લાનિંગ કરવાનું થાય તો કરી લેજો. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક અને ગ. આજનો દિવસ થોડો શાંતિથી પસાર કરજો, રોકાણોમાં ધ્યાન રાખજો, અને ખાસ કે આજે તમારી ધાર્મિકતામાં વધારો થાય તેવો દિવસ છે. થોડું દેવ દર્શને જજો, પૂજા ઉપાસના આજે વધારે કરવાની સલાહ છે. જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ.
ભાઈ આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે, હકારાત્મકતા આવે, પોઝિટિવિટીનો અનુભવ થાય, તમારા પોતાના ધંધા રોજગારમાં આજે વૃદ્ધિ થાય તેવું છે. હા, આજે નવી મુલાકાત લાભદાયી છે, એટલે કોઈ સાથે મુલાકાત કરવાની, ચર્ચા કરવાની હોય, કોમ્યુનિકેશન કરવાનું હોય તો ચોક્કસ આજે કરી શકશો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે કાર્યની કદર થાય તેવો દિવસ છે. જે પણ કાર્ય કરશો એનું રિઝલ્ટ સારું મળી શકે તેવું છે. જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો તો માન સન્માન પણ વધી શકે. હા, ધ્યાન રાખવાનું છે આજે મિત્રો સાથેના સંબંધોમાં મતભેદ ઊભા થવાની સંભાવના છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. તીર્થયાત્રાનું આયોજન થાય તેવો દિવસ છે આજે, એટલે ક્યાંક દૂર ના જવાય તો પણ નજીકમાં કોઈ દેવદર્શન જ કરી આવજો. નોકરિયાત વર્ગના જે અનુકૂળતા છે, સેવાકર્મી હોય, દલાલી હોય, કન્સલ્ટન્સી કરતા હોય તો દિવસ સારો છે. વડીલોની ક્યાંક નાની મોટી ચિંતા રહેશે અને તે પ્રત્યે બેદરકાર ન રહેતા. જી, અને એક કોલર જોડાયા છે જયંતિભાઈ. હેલો. હેલો. જી, જણાવશો જન્મ તારીખ? મારા બાબા વિશે પૂછવાનું છે. જી હા, તો એમની જન્મ તારીખ કહેશો? 12/98. જી, સમય અને સ્થળ? સમય રાત્રે 2 વાગે, 11 ની રાત એટલે 12 થઈ જાય ને. જી, એટલે એના લગ્ન વિશે પૂછવાનું હતું. જન્મ સ્થળ નથી કહ્યું આપે? જન્મ બાબરા. જી, હાજી, આપણે જે વિગત આપી છે અનુસાર જો જોઈએ, લગ્ન બાબતનો આપનો પ્રશ્ન છે તો આ કુંડીમાં કન્યા લગ્ન આવે છે અને હા, જે રાશિ જે છે એ પણ કન્યા રાશિ આવેલી છે. ચંદ્રમંગળનો સરસ મજાનો લક્ષ્મી યોગ તો છે, પણ અહીંયા મંગળ પણ છે આ કુંડીમાં. માંગલિક કુંડળી કહી શકાય. એટલે તે પ્રમાણે મેળાપક કરીને આપ આગળ વધજો. યોગની જો વાત કરીએ તો હજી મધ્યમ યોગ છે. દિવાળી બાદ સારો યોગ ચાલુ થાય છે, જે લગભગ વર્ષ જેવો ચાલવાનો છે. એટલે એ બાબતે પ્રયત્ન વિશેષ કરજો. બીજું કે કુંડીમાં ગુરુ મહારાજની સ્થિતિ અશુભ છે, પ્રબળ ચાંડાળ દોષ બનાવે છે, સપ્તમેશ પણ થઈ રહ્યો છે. એટલે ગુરુ મહારાજની શુભતા બહુ જરૂરી છે આ કુંડળીમાં, તો જ આ યોગનો પ્રભાવ મળી શકશે અને સારું પાત્ર જીવનમાં આવી શકશે. ચંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, એટલે કે ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો. બીજું ગુરુ મહારાજ ગુરુગ્રહનું અનુષ્ઠાન કરો, જાતે કરો એ શ્રેષ્ઠ છે, અથવા કોઈ વિદ્વાન સાત્વિક બ્રાહ્મણ પાસે કરાવો. 76,000 જપ કરવા જોઈએ અને યોગ્ય મુહૂર્તમાં, અને એનો જે સંકલ્પ છે વિશેષ સંકલ્પ એ લઈને કરવાથી એનું ફળ સારું મળી શકશે. જી જી, અને એક કોલર જોડાયા છે લક્ષિતાબેન. હેલો. હેલો. જી બેન, જન્મ તારીખ જણાવશો આપની? 21/7/2001. સમય અને સ્થળ કહેશો? જન્મ સ્થળ છે રાતના 9 વાગે અને સમય છે. જી જી, અને જન્મ સ્થળ બાબરા. શું પૂછવાનું છે આપને? લગ્ન યોગ ક્યારે છે? મારા ભાઈ વિશે પ્રશ્નો છે. જી હાજી, તમે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે તો આ કુંડીમાં મંગળ દોષ નથી, પણ અગેન ખબર નહીં આજનો દિવસ કેવો છે, પણ જેટલા લોકોના લગ્નના પ્રશ્ન, દરેકની કુંડીમાં આજે ચાંડાળ દોષ આવી રહ્યો છે. એટલે ગુરુ મહારાજની અશુભતા ક્યાંક જીવનમાં જોવા મળે છે. ગુરુ મહારાજ એ સૌથી શુભ ગ્રહ ગણાય છે. કુંડળીના સૌથી વધુ સ્થાનો પર તેનો પ્રભાવ એટલે કારકત્વ જોવા મળે છે. અને ગુરુ જો કુંડળીમાં શુભ હોય ને તો વ્યક્તિને જીવનમાં ઘણી બધી વસ્તુઓથી બચાવે છે. એમ કહેવાય કે શૂળીનો ઘાસ સોએ ટળી જાય અને અણીના સમયે કામ થઈ જાય, અટકેલું ગમે તેટલી તકલીફ હોય તો પણ રસ્તો નીકળી જતો હોય છે. ગુરુ ગ્રહ આ કુંડીમાં એટલા માટે મહત્વનો છે કે લગ્નેશ પણ છે અને કર્મેશ પણ છે. એટલે મેં જે આગળ કહ્યું હતું તે જ વસ્તુ આપના માટે પણ હું રિપીટ કરીશ કે ચાંડાળ દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિ જે અસરકારક પદ્ધતિ છે, અને ગુરુગ્રહનું શાસ્ત્રીય પદ્ધતિથી અનુષ્ઠાન જાતે કરે એ વિશેષ સારું છે. જી, હસુદભાઈ, હવે પાછા રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, થોડું તબિયતનું ધ્યાન રાખજો. તબિયતના ભોગે આજે કશું ના કરતા, કારણ કે આજે નકારાત્મક વિચારો સતાવી રહ્યા છે અને નકારાત્મક વિચારોની અસર શરીર પર પડતી જ હોય છે. આજે ખાસ સલાહ છે કે જોખમી નિર્ણયો ટાળજો. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. દિવસ ખૂબ અનુકૂળતા ભર્યો દિવસ છે. નવી ખરીદી થઈ શકે, આ પણ એ અખાત્રિત છે. કંઈક નવું લેવું હોય તો લઈ શકો છો. જીવનનો વપરાય શુભત્વ વધતું જશે.
ખરેખર વસ્તુ એવી લેવી જોઈએ કે જે તમે લાંબો સમય તેને ઘરમાં રાખી શકો, અથવા તમે જે કહો આજે કાર્યક્રમની શરૂઆતમાં કે લક્ષ્મીજીનો પ્રયોગ છે એ પણ તમે કરી શકો છો તમારા તિજોરી લોકર માટે. જાહેર ક્ષેત્રે પણ આજે તમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ડ. કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે. આરોગ્યમાં પણ સુધારો છે અને આર્થિક લાભની પણ સંભાવના છે. એટલે ગ્રહો આજે તમને દરેક બાજુથી સપોર્ટ કરી રહ્યા છે. જી, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો. હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, મકર રાશિના વ્યક્તિઓ માટે થોડી સંતાન પક્ષે ચિંતા રહે તેવું બની શકે આજે, એટલે એ બાબત સંભાળવી પડશે. અભ્યાસમાં નવું કંઈ શીખવું હોય, નવું કંઈ એડમિશન લેવાનું હોય, એવું પ્લાનિંગ કરવાનું હોય તો દિવસ સારો છે, પણ જોખમી રોકાણોથી બચવાની તમને આજે સલાહ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. થાકનો અનુભવ થાય આજે, એટલે ગજાવાહનું કામ ન કરતા થોડોક દિવસ સંયમથી પસાર કરજો. જાહેર જીવનમાં હોય તો ખાસ ધ્યાન રાખજો, સંભાળજો, ચોકસાઈ રાખજો. હા, અગત્યના નિર્ણયો આજે ટાળવાની તમને સલાહ છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવ હશે, લાગશે કે કંઈક બધું અટકેલું ખુલી રહ્યું છે, કાર્યો બધા થઈ રહ્યા છે. પોતાનો વેપાર ધંધો હશે તો તેમાં તમે ચોક્કસ લાભ આજે મળવાનો છે. વિદ્યાર્થીઓ માટે આજે સારો દિવસ અને સારો સમય છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ, અને અન્ય અપડેટ્સ માટે આપ જોતા રહો GS TV ન્યૂઝ. નમસ્કાર.